નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 12ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5ની અંદર ટોપિક વિકૃતિ અને જનીનિક અનિયમિતતાઓની કેટલીક વાત કરવી છે અને 10મો પાર્ટ છે. તો વિકૃતિ કોને કહેવાય? જોજો શબ્દ જેવો છે વિકૃતિ. કૃતિ જે આકાર હતો એમાં ફેરફાર થાય છે, એનાથી વિરુદ્ધ થાય છે એટલે વિકૃતિ. અને અનિયમિતતા એટલે જે વાત ટૂંકમાં અનિયમિતતાની કરવી છે, જે સામાન્ય હતું એમાં કરતા કંઈક જુદું પડે છે એની વાત આપણે કરવી. તો વિકૃતિ કોને કહેવાય પેલા એ જોઈ લે. વિકૃતિ એટલે એક એવી ઘટના છે કે જેના પરિણામે ડીએનએ ના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. ડીએનએ નો અનુક્રમ, હું તમને એમ કહું કે માનો કે આ ડીએનએ છે અને ડીએનએ ની અંદર અહીંયા એ ની સામે ટી છે, જી ની સામે સી છે, અહીંયા એ અને ટી છે, ટી અને એ છે. આવી જે ગોઠવણ હતી આ ડીએનએ ની અંદર બદલાવ થયો અને આ ક્રમ બદલો. માનો કે એ અને ટી હતું એની જગ્યાએ અહીંયા સી જી આવી ગયું, પછી બાકીનું એમનેમ રહ્યું. તો અનુક્રમ બદલાણો ને. અરે ખાલી અહીંથી ટી અને એ થાય ને તોય બદલાણું કહેવાય. આ ક્રમ બદલાણો. જો આ અનુક્રમ બદલાણો, બસ આ અનુક્રમમાં ફેરફાર, એનો વૈકલ્પિક બદલાવ એ વિકૃતિ. જે મૂળ કૃતિ હતી, જે મૂળ રચના હતી એમાં ફેરફાર થયો એ વિકૃતિ છે. સમજાય છે વસ્તુ? તો તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય. આ વાત બહુ અગત્યની છે. અરે ડીએનએ નો માત્ર ક્રમ બદલે, એટલે ડીએનએ નો ક્રમ બદલો એટલે જનીન તો બદલી ગયું. જનીન પ્રકાર, જે ચોક્કસ ડીએનએ નો ટુકડો એને આપણે જનીન કહીએ. જનીન એટલે ડીએનએ નો એક ખંડ, ડીએનએ નો એક ટુકડો જે જનીન છે. તો એ ડીએનએ ના ખંડમાં જે ન્યુક્લિયોટાઇડ નો ક્રમ હતો એમાં ફેરફાર થયો, એ બદલો એટલે જનીન પ્રકાર બદલો કહેવાય. હા, કારણ કે એનો ક્રમ બદલી ગયો અને એને આધારે અહીંયા જે પ્રોટીન બનવાનું હતું અથવા તો એમાં જે એમિનો એસિડ ઉમેરવાનો હતો એ બદલશે. એટલે એ જનીન પ્રકાર બદલે એટલે એનો સ્વરૂપ પ્રકાર પણ બદલે. તમે સમજો, કોઈ પણ સજીવના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર પર આવેલું ડીએનએ, આ ડીએનએ નો માત્ર અનુક્રમ બદલે એટલે એનો જનીન પ્રકાર બદલો અને જનીન પ્રકાર બદલે એટલે સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય. સમજાય છે? એટલે સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય. અને આવા પ્રકારની વિકૃતિ સામાન્ય રીતે પુનઃસંયોજિત સિવાયની વિકૃતિ. પુનઃસંયોજન વિકૃતિ એટલે જ્યારે વ્યતિકરણ થાય ને એમાં જનીનની અદલ બદલ થાય ને, એ સામાન્ય વિકૃતિ છે. પણ એ સિવાયની અસાધારણ ક્રિયા છે જે ડીએનએમાં વિવિધતા લઈ આવે છે. વ્યતિકરણથી વિકૃતિ સર્જાય જ્યાં જનીનની ફેરબદલ થાય, પણ એ સિવાયની જે ડીએનએમાં વિવિધતા લઈ આવે છે એ અસાધારણ વિકૃતિ છે. આપણે આ કીધું એ પ્રમાણે. હવે આખા તમે રંગસૂત્રની વાત કરો તો રંગસૂત્રમાં દરેક રંગસૂત્રિકા, આ રંગસૂત્રિકા એ તમે એક છેડાથી લઈને બીજા છેડા સુધી જુઓ તો એમાં એટલું આમ દબાઈને ડીએનએ ભર્યું છે, એટલું દબાઈને ડીએનએ ભર્યું છે કે એની વાત જ ન પૂછો. ખૂબ મોટા જથ્થામાં આમાં ડીએનએ રહેલું છે. એટલે ડીએનએ ના કુંતલો આવેલા છે અને આખું સળંગ ડીએનએ આમ રેખીય, લાંબુ કરો તો એનો અંત ન આવે એવા ડીએનએ એક રંગસૂત્રની અંદર છે અને ડીએનએ નું આખું એક કુંતલ આવેલું છે. હવે જોજો, રંગસૂત્રની આ રંગસૂત્રિકામાં ખૂબ જ ગૂંચળામય રીતે, કુંતલમય રીતે ગોઠવાયેલું ડીએનએ છે. જોજો, એનું એક કુંતલ આવેલું છે. એક છેડાથી આ બીજા છેડા સુધી ખૂબ જ કુંતલમય રીતે ગોઠવાયેલું ડીએનએ છે. જો એમાંથી કોઈ ડીએનએ નો ખંડ લોપ થાય અથવા તો દ્વિગુણન પામે, હું તમને એમ કહું કે અહીંયાથી તમે સમજો કે આ આખું આમ રંગસૂત્રિકા છે તો આમાં ડીએનએ નો આખો આમ કુંતલ આવેલું છે, ખૂબ લાંબુ કુંતલ છે, બરોબર. હવે આ જે કુંતલ છે એમાં ડીએનએ નો આટલો ભાગ છે એ જનીન એ દર્શાવે છે, ત્યાંથી આટલો ભાગ છે એ બી જનીન દર્શાવે, આટલો ભાગ સી દર્શાવે, આટલો ડી દર્શાવે. આમ અલગ અલગ જનીન, એક જ રંગસૂત્ર ઉપર ઘણા બધા જનીન આવેલા છે અને એ રંગસૂત્ર પર ડીએનએ નો એક ટુકડો, ડીએનએ નો એક ખંડ એટલે એ એક જનીન, બીજો એક ખંડ એટલે બીજું જનીન, ત્યાર પછીનો ડીએનએ નો ટુકડો એટલે ત્રીજું જનીન. તમે અહીંથી આમ ડીએનએ ને લાંબુ કરો ને ખૂબ લાંબુ થયું. હું ખાલી એક ઉદાહરણ માટે એમ કહું કે માનો કે ડીએનએ ને લાંબુ કર્યું 100 ફૂટ લાંબુ થયું, તો એમાં ડીએનએ નો 10 ફૂટની લંબાઈ ધરાવતો એક ટુકડો એ એક જનીન છે, પછી એના પછી 15 ફૂટની લંબાઈ ધરાવતો ટુકડો એ બીજું જનીન છે. એમ ડીએનએ નો એક ખંડ છે એ જનીન દર્શાવે છે. તો હવે વાત કરજો, હવે જોજો, બહુ અગત્યની વસ્તુ છે કે અહીંયા વિકૃતિ કેવી રીતે સર્જાય છે. હવે આખી રંગસૂત્રિકા છે એ રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી ડીએનએ નું કુંતલ આવેલું છે. હવે આમાંથી કોઈ આ ખંડ એક એ જનીન દર્શાવે, આ બી દર્શાવે, આ સી દર્શાવે. જો આ આખું એક રંગસૂત્રિકા છે, આટલો ડીએનએ નો ભાગ છે એ જનીન દર્શાવે છે, અહીંથી આટલો ભાગ બી છે, આ સી છે, આ ડી, આમ ઈ એફ, આમ કુલ
અલગ અલગ 6 જનીન આવેલા છે આ રંગસૂત્રિકા પર. હવે આમાંથી આ એક ખંડ કોઈ તૂટી જાય, એક ખંડનો વિઘટન થાય અથવા તો નાશ પામે અને અથવા તો એક ખંડ છે એ દ્વિગુણન પામે એટલે કે ડબલ થઈ જાય તો એ વિકૃતિ જ પ્રેરે. હા, સામાન્ય રંગસૂત્રમાં આ 6 જનીન હોવા જોઈએ, A B C D E F, તો એ નોર્મલ છે. પણ આમાંથી કોઈ એક નીકળી જાય તો એ વિકૃતિ આવે, એની સ્વરૂપ ઉપર પણ અસર થાય. તમે જુઓ, સામાન્ય રીતે આપણે કીધું ડીએનએ ખંડનો લોપ, ડિલિશન, લોપ. આ ABCD માંથી એક નીકળી ગયું, જો સી જનીન લુપ્ત, આ હતું નોર્મલ, આવું હતું. કોઈ કારણસર જ્યારે વ્યક્તિમાં એક કોષમાંથી 2 કોષ બને છે અથવા તો એમાં જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે અથવા તો ફલિતાંડમાંથી ગર્ભનો વિકાસ થાય છે, એ કોઈ પણ ક્રિયા દરમિયાન આમાંથી આ જનીન 6 બનવા જોઈએ, એમાંથી એક નીકળી ગયું, જો લોપ થઈ ગયો, ડિલિશન. હવે આ જનીન સાથે જે લક્ષણ સંકળાયેલું હશે ને એ ગાયબ થઈ જશે. માનો કે આ જનીન દ્વારા હોઠનો એક ટુકડો બને છે. હવે એ જનીન કોઈ કારણસર લુપ્ત થઈ ગયું, આ લુપ્ત એટલે મેં કે વિઘટન થયું અથવા તો ડિલીટ થઈ ગયું, લોપ થઈ ગયું, તો હવે એ વ્યક્તિની અંદર આ હોઠનો ટુકડો નહીં આવે, અહીંથી એટલું ખુલ્લું રહે. આ તો એક સમજવાની વાત છે. કોઈ પણ જનીનનો લોપ થયો તો એ લક્ષણ એ વ્યક્તિમાં અભિવ્યક્ત નહીં થાય, તો આને ડીએનએ લોપ કહેવાય. દ્વિગુણન, માનો કે આમાંથી આ એક હોવા જોઈએ, એમાંથી કોઈ જનીન છે એ વધી ગયું, ડુપ્લિકેશન થઈ ગયું. તમે જુઓ, ABCDEF હોવું જોઈએ, પણ આ D ડબલ વખત આવી ગયું, તો પણ વિકૃતિ થાય, તો પણ એ સજીવ અથવા વ્યક્તિની લક્ષણમાં ફેરફાર થઈ જશે. સમજાય વસ્તુ? એટલે ડીએનએના ખંડનું કાં તો લોપ થાય અથવા તો દ્વિગુણન થાય, તો પણ રંગસૂત્રમાં ફેરફાર થાય, એટલે એક પ્રકારની વિકૃતિ છે. એવી જ રીતે વધારાની વાત કરું, ઇન્વર્ઝન. જો ઇન્વર્ઝન એટલે ઉત્ક્રમણની ક્રિયા થાય. આ ક્રમ આ હતો ABCDF, આમાં કોઈ કારણસર કટ થઈને ક્રમ બદલાઈ જાય. જો AB પછી આ CDE આમ હોવું જોઈએ ને, આ 3 એ ઊંધું થઈ ગયું, આમ થઈ ગયું, એટલે E આગળ આવી ગયો, D અને C અને પછી F, તો પણ લક્ષણની અભિવ્યક્તિ બદલી જશે, એમાં પણ વિકૃતિ, એટલે લક્ષણ સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થઈ જશે, અને ઉત્ક્રમણ કહેવામાં આવે. ઇન્સર્શન, જો તમે કોઈ બીજું જનીન એમાં દાખલ થઈ ગયું, આ ABCDEF હતું અને આમાં વચ્ચે વધારાનું બીજા રંગસૂત્રનું જનીન દાખલ થયું, L એડ થઈ ગયું, L ઉમેરાઈ ગયું. ઇન્સર્શન, એક નવું જનીનનું દાખલ થવું, આ બધી વિકૃતિ છે. અરે આખી રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી ડીએનએનો ખંડ છે એ જનીન દર્શાવે છે. જો કોઈ ડીએનએનો ખંડ લોપ થાય અથવા તો દ્વિગુણન પામે તો પણ એ વિકૃતિ છે, અથવા તો એની અંદર ઇન્વર્ઝન એટલે ઉત્ક્રમણ થાય, એનો ક્રમ બદલી જાય તો પણ એ રંગસૂત્રીય વિકૃતિ છે. અને માનો કે એમાં એક નવું દાખલ થાય તો એ વિકૃતિ છે. કેમ કે જનીન રંગસૂત્રોમાં સ્થિત હોય છે, એમાં માનવામાં આવે છે. અને એટલા માટે રંગસૂત્રમાં આવો થતા ફેરફાર એ અસાધારણ ગણવામાં આવે, અથવા તો એને વિપથન કહેવામાં આવે. વિપથનને જન્મ આપે એટલે કે વિકૃતિને જન્મ આપે છે. આને રંગસૂત્રીય વિપથનો અથવા તો રંગસૂત્રીય અસાધારણ રચના કહેવામાં આવે. જે નોર્મલ જનીન હતું એ કાં એનો લોપ થઈ ગયો, એમાંથી એકાદું ગાયબ થયું, કાં એક દ્વિગુણન થયું એટલે એકાદું વધી ગયું, અને કાં એકાદું બહારથી ઉમેરાણું એટલે એને ઇન્સર્શન કહેવાય, અથવા તો એ ઉત્ક્રમણ થયો, એનો ક્રમ ઉલટો થઈ ગયો, આવું કાંઈ પણ થઈ શકે. તો આ બધી વ્યવસ્થાને રંગસૂત્રીય વિપથન, ક્રોમોઝોમલ એબ્રેશન કહેવામાં આવે છે. અને ઘણી વખત ટ્રાન્સલોકેશન થાય, જનીનની સ્થળાંતરણ થાય. જો આ બે અલગ અલગ સમજાત રંગસૂત્રો નથી, અસમજાત રંગસૂત્રો વચ્ચે આના જનીન ઓમાં આવી જાય, ઓના આમાં આવી જાય તો પણ મોટી ગડબડ સર્જાઈ જાય. જો આ ABCDEF હોવો જોઈએ અને આમાં જો LMNOPQ છે, તો આ બદલી ગયા, ABCD બરોબર છે, અહીંથી OPQ આના આવી ગયા, આના આમ વયા ગયા. ટ્રાન્સલોકેશન. સમજાત રંગસૂત્રો વચ્ચે જો આવું ટ્રાન્સલોકેશન થયું હોત ને તો એ વ્યતિકરણ કહેવાય. એટલે અલગ અલગ અસમજાત રંગસૂત્રો વચ્ચે એકનો ટુકડો બીજા ઉપર ચોટે ને બીજાનો અહીંયા ચોટે, અને આવું થાય. અને આને લઈને આવા બધા ફેરફારો લઈને કેન્સર જેવા રોગો થાય છે, ઘણા બધા રંગસૂત્ર સંબંધિત રોગો થાય છે. ઘણા લોકો આપણે જન્મજાત માનસિક રીતે મંદ જોઈએ છે, એનું કારણ આ છે. ઘણાને તમે જુઓ તાળવામાં ફ્લેટ હોય અથવા તો અહીંથી હોઠ કપાઈ ગયેલો હોય, એની પાછળના જવાબદાર કારણો કંઈક આવા છે. રંગસૂત્રીય વિપથનો જવાબદાર છે, આ અનિયમિતતાઓ જવાબદાર છે, જેને આપણે વિકૃતિ કહી શકીએ છીએ. તો જો બહુ સરસ કીધું છે કે આવા રંગસૂત્રીય વિપથન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે. કીધું ને કે આવા રંગસૂત્રીય વિપથનો કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા, અને આનાથી વિશેષ ડીએનએની એક બેઝ જોડમાં થતું પરિવર્તન, એક બેઝ જોડમાં થતું પરિવર્તન પણ વિકૃતિ પ્રેરે છે, જેને પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે, જેને પોઈન્ટ મ્યુટેશન.
હમણાં જ મેં કીધું કે માનો કે અહીંયા એ ટી છે, આખી ડીએનએ નો ક્રમ આ સિક્વન્સ છે અને આની અંદર કોઈ નાનો એવો આવો ફેરફાર થઈ ગયો, આ એ ટી એમનેમ છે પણ આ GC ની જગ્યાએ ટી એ આવી ગયું અને પાછું આ ટી એ એમનેમ છે. બસ એક બેઝ જોડ, એક ન્યુક્લિયોટાઇડના બેઝ જોડની અંદર ફેરફાર થયો, એક ન્યુક્લિયોટાઇડના બેઝ ક્રમમાં બદલાવ થયો. આવા મ્યુટેશનને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. એક ચોક્કસ પોઈન્ટના ભાગે બદલાવ, એક ચોક્કસ પોઈન્ટના ભાગમાં ફેરફાર, આને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. અને આ જ પ્રકારની વિકૃતિ સિકલ સેલ એનેમિયામાં જોવા મળે છે. આપણે ભણશું ડિટેલમાં સિકલ સેલ એનેમિયા. માત્ર ને માત્ર એક ન્યુક્લિયોટાઇડ બેઝના ક્રમમાં ફેરફાર થયો અને એને લઈને હિમોગ્લોબિનની અંદર બીટા શૃંખલામાં એમિનો એસિડનો ક્રમ, એક એમિનો એસિડ બદલી ગયો અને એમિનો એસિડ બદલી ગયો એટલે એ હિમોગ્લોબિનની રચનામાં ફેરફાર થઈ ગયો, જે ઓક્સિજનનું વહન કરવા માટે સક્ષમ નથી રહેતું. લ્યો, ખાલી એક ડીએનએના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર, અને આવા એક બેઝ પેરમાં ફેરફાર થાય, એક બેઝ જોડમાં ફેરફાર થાય તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. અને આવા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ, બેસ્ટ ઉદાહરણ છે સિકલ સેલ એનેમિયા. અને આ ઉપરાંત જો ડીએનએની એકથી વધારે બેઝ જોડીનો લોપ કે દ્વિગુણન થાય, એક કે તેથી વધુ આવી બેઝ જોડમાં, આમાં એકમાં ફેરફાર થયો અથવા તો લોપ થઈ ગયું, માનો કે આ નીકળી ગયું, એટલે એના પછીની શૃંખલા બનશે એ કેવી બને? તો અહીંયા એ ટી છે, આ નીકળી ગયું અને પાછું ટી એ નજીકમાં આવી ગયું અને અહીંયા માનો કે જે હતા એ આવી જશે, એટલે આ નીકળી જશે એટલે આ ક્રમ બદલી જશે. અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન આના પછીના ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ભણવાના છે. પણ જ્યારે ડીએનએની અંદર એનો જે બેઝ ક્રમ છે એમાંથી કોઈ પણ એક ક્રમ ડિલીટ લાગી જાય છે, માનો કે આખો ક્રમ હતો ને અહીંથી આ જોડ નીકળી ગઈ ક્રમ, એટલે આખી એના પછીના બધા જ ક્રમ એક તરફ આમ શિફ્ટ થશે, થોડાક આગળ આવશે. હું તમને એમ કહું કે અહીંયા કોઈ પણ વસ્તુ છે, આ ત્રિકોણ છે, આ ચોરસ છે, આ ક્રોસ છે, આ રાઉન્ડ છે, અને નંબર આપ્યા હતા 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે. પણ માનો કે આ ક્રોસ નીકળી ગયું, આ ક્રોસ નીકળી ગયું, તો હવે આના નંબર આખો આ રાઉન્ડનો નંબર શિફ્ટ થશે ને, આ બેના નંબર એમ રહેશે, પણ એના પછીના જે ઘટક હશે એ બધા શિફ્ટ થશે. આનો 3 નંબર થઈ જશે, એના પછીનું હશે એનું 4 થઈ જશે, કારણ કે એક નીકળી ગયું. તો બસ ડીએનએના બેઝ જોડમાં લોપ કે દ્વિગુણન એ ફ્રેમ શિફ્ટ ઉત્પન્ન કરે છે. એટલે આમાં માનો કે જોડીનો લોપ થાય તો બધા એક નંબર આગળ આવશે, અને માનો કે એકાદી બેઝ જોડ ઉમેરાય તો એક નંબર પાછળ જશે. એટલે આખી જે માળખું હતું એ શિફ્ટ થાય, અને એટલે એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, મ્યુટેશન એટલે વિકૃતિ, અને શિફ્ટિંગ વિકૃતિ થઈ કે એકાદી બેઝ જોડ ઉમેરાણી અથવા તો લોપ થયું અને એને કારણે થયું, એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવામાં. અને આ સ્તરે વિકૃતિની ક્રિયાવિધિની ચર્ચા વિષય વસ્તુની બહાર કીધી છે, આગલા ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. પણ વિકૃતિ અનેક બાબતોને લઈને આવી શકે. વિકૃતિ અનેક રાસાયણિક અને ભૌતિક કારકો દ્વારા આવે. વિકૃતિ જેના દ્વારા થાય ને વિકૃતિ કારકો કહેવામાં આવે, અને વિકૃતિ કારકને ઇંગ્લિશમાં મ્યુટાજેન્સ કહેવામાં આવે છે. અને વિકૃતિ કાં તો રાસાયણિક અથવા તો ભૌતિક કારકો અને જૈવિક કારકો દ્વારા થાય છે. ભૌતિક, જૈવિક કે રાસાયણિક કારકો દ્વારા થાય. આ કારકોને મ્યુટાજેન્સ કહેવામાં આવે છે. અને આવા ભૌતિક કારકોની વાત કરીએ તો પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે, તેને મ્યુટાજેન્સ કહેવાય. એ ભૌતિક મ્યુટાજેન્સ છે ભાઈ, ફિઝિકલ મ્યુટાજન કે તમે તરીકે લઈ શકશો પારજાંબલી કિરણોને, કે જેને લઈને કેન્સર થાય છે અથવા તો જનીનમાં વિકૃતિ પ્રેરી શકે છે. તો આવી વિકૃતિની સાથે હવે કેટલીક જનીનિક અનિયમિતતાની વાત કરવી છે. એમાં આપણે અત્યારે વાત કરીએ વંશાવલી પૃથ્થકરણ. બહુ સરસ ટોપિક છે, મજા આવે એવી વાત છે. જીનેટિક ડિસઓર્ડર, કેટલીક જનીનિક અનિયમિતતાઓ, આ વિકૃતિ એનો જ પાર્ટ છે. તો જનીનિક અનિયમિતતાઓ સામાન્ય રીતે મનુષ્યમાં શું જોવા મળે છે? આપણે એક વસ્તુ છે કે માનવ સમાજની અંદર આનુવંશિક વિકારની વાત તો પહેલાના સમયથી ચાલી આવે છે, ખૂબ પહેલાના સમયથી ચાલતી આવે છે. પણ એક મર્યાદા એ છે અહીંયા કે એનો અભ્યાસ જેમ મેન્ડલ વટાણામાં કરી ગયા એમાં આમાં ન થઈ શકે, કારણ કે વટાણાનું તો આયુષ્ય બહુ ઓછું હતું, અને એટલે પેઢી દર પેઢી થઈ શકે, ગમે ત્યારે ગમે તેમાં પ્રજનન કરાવી શકાય, સ્વફલન કરાવી શકાય, પરફલન કરાવી શકાય. મનુષ્યમાં એવું ન થાય, એને કોઈક બાઠાલી. એટલે જો આ તો બહુ પહેલાના સમયથી ચાલ્યો આવે છે. એટલે એનો આધાર એ હતો કે કુટુંબોમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા, મેન્ડલના કાર્યનું જે પુનઃ સંશોધન થયું ને ત્યાર પછી આવા કેટલાક બાબતોની શરૂઆત થઈ. એટલે કે કુટુંબની અંદર ચોક્કસ પ્રકારના લક્ષણો આવે છે તો એ લક્ષણોનું પૃથ્થકરણ કરવું, એનું એનાલિસિસ કરવાની શરૂઆત મેન્ડલના કાર્ય પછી થઈ. પણ મેં તમને કીધું એ પ્રમાણે મર્યાદા છે. વટાણાનો છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલા જે તુલનાત્મક સંકરણ પ્રયોગ છે એ મનુષ્યમાં શક્ય નથી દોસ્ત, અને મનુષ્યમાં એ સંભવ નથી.
અને એટલા માટે માત્ર એક જ વિકલ્પ અહીંયા રહે છે. એ કયો વિકલ્પ રહે છે કે દરેક મનુષ્યની અંદર આવા કોઈ વિશિષ્ટ લક્ષણ હોય તો એના આનુવંશિકતા સંદર્ભે જે અભ્યાસ કરવો હોય તો એના ઇતિહાસને ધ્યાનમાં લેવામાં આવે, એટલે કે એના વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે. જે વિશિષ્ટ લક્ષણ છે, વિશિષ્ટ લક્ષણ માટે એની આનુવંશિકતાના સંદર્ભમાં એના વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે અને એને આધારે આપણે ઓળખી શકીએ અથવા તો એને આધારે થાય. કારણ કે વટાણાની અંદર અલગ અલગ છોડ વચ્ચે સંકરણ કરાવી શકાય, સ્વફલન કરાવી શકાય, એક સાથે વધારે પડતી સંતતિઓ પ્રાપ્ત થાય. મનુષ્યમાં આવું સંભવ નથી અને એટલે અહીંયા માત્ર એક જ વિકલ્પ રહે છે કે મનુષ્યની અંદર કોઈ આવું વિશિષ્ટ લક્ષણ છે, કોઈ આવો રોગ છે, તો એની આનુવંશિકતાનો અભ્યાસ કરવો, એના વંશના ઇતિહાસનો અભ્યાસ કરવો. એને આધારે એ વિશિષ્ટ લક્ષણ અથવા રોગના લક્ષણના અભ્યાસને આધારે આપણે નક્કી કરી શકીએ. તો માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી, જો અનેક પેઢીઓ સુધી એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવલી પૃથ્થકરણ કહેવામાં આવે છે. એનાલિટિકલ પેડિગ્રી. આ પેડિગ્રી એનાલિસિસ એટલે કોઈ એક ચોક્કસ લક્ષણને ધ્યાનમાં રાખી અને અમુક પેઢીઓ સુધી એ લક્ષણને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરીએ તો એને વંશાવલી પૃથ્થકરણ કહેવાય, પેડિગ્રી એનાલિસિસ. તો વંશાવલી પૃથ્થકરણની અંદર તમે આપણે ન ઓલો આંબો બનાવે એમ વંશ વૃક્ષ બનાવવું પડે, ફેમિલી ટ્રી, અને એમાં વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી છે એ અભ્યાસ કરવામાં આવે, એનું વિશ્લેષણ, એનું એનાલિસિસ કરવામાં આવે. શેનું એનાલિસિસ? આપણે જે લક્ષણને ધ્યાનમાં લીધું છે અથવા તો કોઈ રોગના લક્ષણને ધ્યાનમાં લીધું છે તો એને ધ્યાનમાં લઈ અને પેઢી દર પેઢી એનું એનાલિસિસ અને વિશ્લેષણ કરવામાં આવે. અને માનવજનીન વિદ્યામાં વંશાવલી અભ્યાસ છે એક બહુ મહત્વપૂર્ણ અભ્યાસ છે અથવા મહત્વપૂર્ણ ઉપકરણ કહી શકાય. આ પેડિગ્રી અથવા ચાર્ટ અને એને આધારે સંભાવનાઓ એટલે મેથેમેટિક્સનો ઉપયોગ કરી અને આપણે એના તારણ સુધી પહોંચી શકીએ. અને આ વંશાવલી પૃથ્થકરણ છે એ માનવજનીન વિદ્યા માટે બહુ મહત્વનું ઉપકરણ છે, કારણ કે આમાં ગમે ત્યાં સંકરણ નથી કરાવી શકાતું, આમાં એક સાથે વધુ સંતતિઓ પેદા નથી કરી શકાતી અને મનુષ્યનું આયુષ્ય પણ લાંબુ હોય છે. અને એટલે ત્યાં વંશાવલી ચાર્ટ દ્વારા અથવા એના અભ્યાસથી જ કરી શકાય. એટલે આ એક મહત્વપૂર્ણ ઉપકરણ શબ્દ વાપર્યો છે, જોજો, માનવજનીન વિદ્યા માટે. અને જેમાં અહીંયા બહુ સરસ વાત કરી કે વિશેષ લક્ષણ, અસામાન્યતા અથવા તો કોઈ રોગની તપાસ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ લક્ષણ લીધું અથવા કોઈ રોગની તપાસ કરવી છે અથવા તો કોઈ અસામાન્યતા છે, વિકૃતિ છે, તો એના અભ્યાસ કરવા માટે આ વંશાવલી પૃથ્થકરણ ઉપયોગી છે. અને એના માટેના કેટલાક સિમ્બોલ. વંશાવલી પૃથ્થકરણ તૈયાર કરવું હોય તો શું કરવાનું? નર છે ને એને ચોરસથી દર્શાવવાનું, માદાને રાઉન્ડ ગોળથી દર્શાવવાનું. અને જો આવી રીતે ચોરસવાળો જ ભાગ છે પણ આમ આવી રીતે ઊભું દોરેલું હોય તો ત્યાં કોઈ લિંગનો ઉલ્લેખ નથી, ખાલી કેટલી સંતતિ છે એમાં માનો કે આંકડો લખી નાખો તો એવું કહી શકે કે 5 સંતતિ છે, પછી કેટલી છોકરીઓ છે અને કેટલા છોકરા એ નક્કી નથી. અસરગ્રસ્ત વ્યક્તિ એટલે આ માનો કે આપણે આમ કલર ન કરી શકતા હોઈએ તો તમે નર છે એ ચોરસ કર્યું અને માનો કે આ રંગ અંધતાથી પીડાય છે અથવા હિમોફિલિયા રોગથી પીડાય છે તો આપણે આને આમ આવી રીતે ડાર્ક કરી શકીએ. પણ કોઈ પણ ડાર્ક કરો તો એ વ્યક્તિ રોગથી પીડાય છે એવું સમજવું. જો અહીંયા સ્ક્વેર છે એ રેડ કરેલું છે, ડાર્ક હોય સ્ક્વેર અથવા ચોરસ તો એ તમારે સમજવાનું કે પુરુષ રોગથી પીડાય છે. ગોળ હોય ને ડાર્ક હોય તો એ સ્ત્રી એનાથી પીડાય છે અને આ સંતતિ એનાથી પીડાય છે. અને જો એ પુરુષ અને સ્ત્રીને આડી લીટીથી જોડ્યા હોય તો એ લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે, એટલે કે એ મૈથુન ક્રિયા કરે છે. પણ જો આવા પુરુષ અને સ્ત્રીનો સિમ્બોલમાં 2 આડી લીટી હોય તો એવું સમજવાનું કે નજીકના કુટુંબી સભ્યો છે અને મૈથુન ક્રિયા કરે છે. એક જ કુટુંબના નર અને માદા વચ્ચે કરવામાં આવે એટલે આ સંકરણ આપણે કરાવતા હોય ને F1 પેઢીના એક જ સભ્યો હોય અને એમની વચ્ચે સંકરણ કરાવ્યું હોય એવી વાત છે. એટલે જો મનુષ્યની અંદર લઈએ તો નજીકના ટૂંકમાં પિતરાય અથવા તો ભાઈ બહેન વચ્ચે મેરેજ થયેલા છે અથવા તો એમની વચ્ચે મૈથુન ક્રિયા થઈને સંતતિ થતી હોય તો હવે જો અહીંયા સામાન્ય રીતે આ પિતૃઓ છે એ લગ્ન ગ્રંથિથી જોડાયેલા અને એને થતી સંતતિ એટલે ઊભી લીટી કરી અને પાછી આમ આડી લીટી કરીને સંતતિ દર્શાવવાની. તો કે આમના મેરેજ થયા પછી એની મૈથુન ક્રિયાથી 2 સંતતિ થઈ છે, એક દીકરી છે ને એક દીકરો છે. અહીંયા તમે જુઓ આ 2 લગ્ન ગ્રંથિ જે જોડાયેલા એને સંતાન થયું, સંતાનમાં પુત્ર છે પણ પુત્ર રોગિષ્ઠ છે. આ 2ને નથી ને આને છે. નર શિશુવાળા પિતૃ રોગથી પ્રભાવિત છે. તમે સમજો અહીંયા એક કાં તો આ 2 વાહક છે અને આમાં એ જનીન આવ્યા છે, કાં તો આ એક વાહક છે અને માત્ર નરમાં જ અભિવ્યક્ત થાય એવા જનીન આમાં આવ્યા છે અને એટલે માત્ર પુરુષમાં છે. અને એની સંભાવનાઓને આધારે આપણે નક્કી કરશું કે ભાઈ આમાં કયો રોગ થાય અથવા ન થાય. અને એવા રોગની વાત આપણે રંગ અંધતા, હિમોફિલિયા આવા બધા રોગ વિશે વાત કરશું, એની અંદર જોશું.
તો અત્યારે તો હવે આપણને વાત કરી કે ભાઈ વંશાવલી પૃથ્થકરણને આધારે આવા રોગો કે એના વિશે આપણે જાણી શકીએ અને એના સંકેતો સમજવા ખૂબ જરૂરી છે અને એને આધારે તમારે ઘણા બધા એમસીક્યુ બહુ લોજિકલ તાર્કિક શક્તિઓ સાથે અને સંભાવના બેઝના એમસીક્યુ આમાંથી પૂછી શકાય. આ પ્રકરણની અંદર તમને એવું કીધું કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ, સમજો બહુ મહત્વની વાત છે, કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત છે. સજીવની અંદર કોઈ પણ કેરેક્ટરિસ્ટિક છે, અરે સજીવનું કોઈ પણ લક્ષણ એના રંગસૂત્ર પર આવેલા ડીએનએ અથવા તો જનીન, એક અથવા તો બીજા જનીન દ્વારા એ નિયંત્રિત થાય છે. અરે હું મારો જે સ્વભાવ છે, મારો જે દેખાવ છે, મારું જે વ્યક્તિત્વ છે એ મારા જનીનને લઈને છે. તો મારા દરેક લક્ષણ છે એ કોઈને કોઈ જનીન દ્વારા નિયંત્રિત થાય, એટલે કે મારા ડીએનએ દ્વારા નિયંત્રિત. હા, એના ઉપર પર્યાવરણની અસર 100% થશે, પણ એ લાક્ષણિકતા, એ કેરેક્ટરિસ્ટિકની અભિવ્યક્તિ છે એ એના જનીન દ્વારા થાય. અને કોઈ પણ એક લક્ષણને પકડો તો એ એક લક્ષણ ઉપર અસર એક અથવા એકથી વધુ જનીનની અસર થાય. એ તમે ભણી ગયા હમણાં. એટલે બહુ સરસ વાક્ય કીધું છે કે કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ, દરેક લક્ષણ એ રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના અથવા તો એ ડીએનએ જ એક અથવા તો બીજા જનીન દ્વારા નિયંત્રિત છે. ઇન શોર્ટ, કોઈ પણ સજીવની કેરેક્ટરિસ્ટિક, કોઈ પણ સજીવના લક્ષણો અથવા તો લખણ શેને આધાર નક્કી થાય છે? એના ડીએનએ અથવા તો જનીન દ્વારા. અને આ ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે. બહુ સ્પષ્ટ તમને ખબર છે. અરે યાર, તમે કઈ રીતે કહી શકો? ભણી ગયા, આ અંડકોષ લઈ લ્યો તો એનું કોષ કેન્દ્ર, આ શુક્રકોષ, પિતા તરફથી આ શુક્રકોષ, આ બેનું યુગ્મન થાય. તમે વિચારી લ્યો, તમે ભણી ગયા છો ફલન. અંડકોષનું કોષ કેન્દ્ર અને શુક્રકોષમાંથી માત્ર કોષ કેન્દ્ર આવે. અરે યાર, પિતા પાસેથી હું વારસામાં આવ્યું? તો કે એક કોષ કેન્દ્ર. પણ એ કોષ કેન્દ્રમાં શું છે? એ કોષ કેન્દ્રમાં રંગસૂત્રો છે પિતાના, એનું જનીન છે, એનું ડીએનએ છે, અને એ પિતાની માહિતી અહીંયા લઈને આવે છે. એક સૂક્ષ્મ કોષ કેન્દ્ર જેની અંદર કાંઈ નરી આંખે નથી દેખાતું, એની અંદર રહેલું ડીએનએ, એ ડીએનએ પિતાની કેરેક્ટરિસ્ટિક અહીંયા આવે છે. આ માતાના અંડકોષમાં રહેલું એક કોષ કેન્દ્ર, એનું ડીએનએ એ માતાની લક્ષણ, અને અહીંયા માતા અને પિતાના બેયનું ડીએનએ ભેગું થાય છે. ક્યાં જાય ને પપ્પા જેવો જ લાગે, હા એના બાપા જેવો જ દેખાય ને, ત્યાંથી જ ડીએનએ આવ્યું છે. મમ્મી જેવો દેખાય, એનાથી એવું છે. અરે દાદા જેવું લાગે છે, લાગે ને, કારણ કે એના પપ્પામાં એનું ડીએનએ આવ્યું હતું. આ ડીએનએ ટ્રાન્સફર થાય છે. આનુવંશિકતાની માહિતીનું વહન, વાહક તરીકે કોણ છે દોસ્ત? એ ડીએનએ છે. એ ડીએનએ નો ટુકડો એટલે જનીન છે ને, એ જનીન ભેગા થઈને રંગસૂત્ર, ને એ રંગસૂત્રો કોષ કેન્દ્રમાં હોય છે. સમજાય છે વાત? તો કોઈ પણ, જો બહુ મહત્વની વાત, ફરી પાછું વાક્ય એવું અગત્યનું એવું, કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. કોણ? આ ડીએનએ. પણ અહીંયા છતાંય કેમ સંપૂર્ણપણે એના પિતાની કાર્બન કોપી ન થાય? કારણ કે માતાનું ડીએનએ આવેલું છે. અને એ તમને યાદ જ હોય, ન થાય કાર્બન કોપી, માઇનોર વેરિએશન આવે. પ્રજનન કોષો બને ત્યારે શું થાય? અર્ધીકરણમાં શું થાય? વ્યતિકરણ. આ પિતાના શુક્રકોષો જ્યારે બને છે ત્યારે પિતામાં એના મમ્મી પપ્પાના બેનું ડીએનએ છે કે નહીં? એ બે વચ્ચે વ્યતિકરણ થઈને પિતાની અંદર શુક્રકોષ બને છે. એટલે સંપૂર્ણ કાર્બન કોપી નથી બનતું, પણ પિતાના લક્ષણો આવે છે એના ડીએનએ દ્વારા આવે છે. એટલે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં કોણ વહન પામે છે, કોણ સ્થાનાંતરિત થાય? એ પણ ડીએનએ છે. પણ છતાં હા, ક્યારેક એમાં ફેરફાર થાય, ક્યારેક એમાં પરિવર્તન થાય અથવા રૂપાંતરણ થાય. જોજો, આ પરિવર્તન કે રૂપાંતરણ થતા રહે છે, અને આ પ્રકારના પરિવર્તનને વિકૃતિ કહેવાય. દોસ્ત, જો ઝાઝું પરિવર્તન થઈ જાય ને તો કદાચ એવું બને કે બકરીનું બચ્ચું બકરી ન હોય. પણ એટલું બધું નથી થતું. એ વિકૃતિ છે. અને કદાચ એવું થાય ત્યારે એ સજીવ જીવતું નથી, કાં તો ગર્ભી અવસ્થામાં જ મરી જાય છે. એટલે આપણે એમ કહીએ કે ગર્ભપાત થઈ ગયો. ઇવન મનુષ્યની અંદર કોઈ ડીએનએમાં ઝાઝી ફેરફાર છે અને વિકૃતિ થઈ ગયું તો 2 મહિને 4 મહિને ગર્ભપાત પણ થઈ શકે છે. થઈ શકે, કારણ કે એ સજીવની અંદર ઝાઝો ફેરફાર છે. એ જનીનિક ડિસઓર્ડર છે, કાંઈ ફેરફારો થઈ ગયા છે. એટલે પરિવર્તન થોડા ઘણા થાય છે, ઘણી બધી પ્રક્રિયાઓને કારણે થાય, રાસાયણિક સ્થિતિઓને કારણે થાય. તો જે લક્ષણ છે એના કરતાં બદલશે. સામાન્ય વ્યક્તિ છે ને છતાં એની ઘરે કોઢવાળો જન્મે છે ને બાળક, તો એની પાછળ પણ ડીએનએ જવાબદાર છે. એ આપણે જોશું કેવી રીતે. તો આવા કેટલાક ફેરફારો, આ પરિવર્તન અથવા રૂપાંતરણ થાય અને થતા રહીએ, એને શું કહેવાય? વિકૃતિ, મ્યુટેશન કહેવામાં આવે છે. તો મનુષ્યમાં કેટલાક વિકાર એવા જોવા મળ્યા, જો કેવા, કે જેનો સંબંધ
રંગસૂત્ર અથવા જનીનના પરિવર્તન પર હોય છે. રંગસૂત્રમાં કંઈક ફેરફાર થયો અથવા તેના જનીનમાં કંઈક ફેરફાર થયો અને જેને કારણે એમાં આવી વિકૃતિ અથવા વિકાર અથવા આવા લક્ષણો અને રોગિષ્ઠ જોવા મળ્યા. તો આવા રોગોની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું, જેની અંદર આપણે હિમોફિલિયા, રંગ અંધતા, સિકલ સેલ એનેમિયા વગેરે વિશે વાત કરશું. અને પણ બહુ ઇન્ટરેસ્ટેડ અને રસપ્રદ ટોપિક છે. ઓકે, થેન્ક યુ દોસ્તો.